શું તમારા ઘરમાં પણ એવું થાય છે કે એક બીમારી મન પૂરી થાય ત્યાં બીજી બીમારી દરવાજે ઊભી હોય? તમે ગમે તેટલા પૈસા કમાઈને લાવો પણ મહિનાના અંતે તો ખાલી હાથ જ રહેતા હોય, અને ઘરમાં નાની નાની વાતોમાં અચાનક જ મોટા ઝઘડા થઈ જતા હોય. જો આવું થઈ રહ્યું છે તો સમજી લેજો કે આ માત્ર તમારો ખરાબ સમય નથી, પણ તમારા ઘરમાં કોઈ અત્યંત નકારાત્મક ઉર્જા અથવા તો પિતૃદોષનો ભયંકર છાયો મંડરાઈ રહ્યો છે. ઘણા લોકો આ બધી વાતોને માત્ર વહેમ માનીને અવગણી દેતા હોય છે અને આખી જિંદગી દુઃખમાં કાઢી નાખે છે. પણ આજે હું તમને એવું મોટું રહસ્ય જણાવવાનો છું જે સાંભળીને તમારા હોશ ઉડી જશે. પવિત્ર શ્રાવણ મહિનામાં શિવલિંગ પર એક સામાન્ય અને કાળા રંગની વસ્તુ ચૂપચાપ ચડાવી દેવાથી તમારા ઘરની આ બધી જ ભયંકર સમસ્યાઓ રાતોરાત જાદુની જેમ ગાયબ થઈ જશે. હા, મને ખબર છે કે તમને અત્યારે મારી વાત પર વિશ્વાસ નહીં આવતો હોય, પણ શિવપુરાણના રુદ્ર સંહિતા અધ્યાયમાં આ ગુપ્ત ઉપાયનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આજે હું આપણી આ વીટી કથા ચેનલના માધ્યમથી તમને મહાદેવને પ્રસન્ન કરવાનો એવો બ્રહ્માસ્ત્ર ઉપાય જણાવવા જઈ રહ્યો છું જેણે લાખો લોકોના ડૂબતા જહાજને પાર લગાવ્યા છે. જો તમે પણ ઈચ્છતા હોવ કે મહાદેવની સીધી કૃપા તમારા પરિવાર પર પડે, તો અત્યારે જ કોમેન્ટમાં પૂરી શ્રદ્ધાથી ઓમ નમઃ શિવાય અથવા હર હર મહાદેવ ચોક્કસ લખી દેજો અને મહાદેવના દરબારમાં તમારી હાજરી નોંધાવવા માટે આ વિડીયોને અત્યારે જ એક લાઈક કરી દેજો. આપણે બધા જાણીએ છીએ કે શ્રાવણ મહિનો એટલે ભગવાન ભોળાનાથનો સૌથી પ્રિય અને પવિત્ર મહિનો. આખા વર્ષ દરમિયાન તમે ભલે મંદિરે ન જઈ શક્યા હો, પણ જો માત્ર આ શ્રાવણના પવિત્ર દિવસોમાં તમે સાચા હૃદયથી ભોળાનાથને એક લોટો જળ અર્પણ કરી દો છો, તો તમારા પાછલા તમામ પાપો ધોવાઈ જાય છે. પણ ઘણીવાર એવું બને છે કે લોકો વર્ષોથી શ્રાવણના સોમવાર કરે છે, કઠિન ઉપવાસ કરે છે, છતાં તેમના જીવનમાં કોઈ જ બદલાવ નથી આવતો. આવું કેમ થાય છે? કારણ કે તેઓ જાણતા અજાણતા પૂજાની સાચી વિધિ અને યોગ્ય સમયથી સાવ અજાણ હોય છે. શિવપુરાણમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જ્યારે માણસના જીવનમાં ચારે તરફથી અંધકાર છવાઈ જાય, જ્યારે કોઈ જ રસ્તો ન દેખાય, ત્યારે શ્રાવણ મહિનાના પ્રદોષકાળમાં કરવામાં આવેલી શિવ પૂજા ક્યારેય નિષ્ફળ નથી જતી. પ્રદોષકાળ એટલે સાંજના સમયે જ્યારે સૂર્ય આથમી રહ્યો હોય અને રાતની શરૂઆત થઈ રહી હોય, બરાબર એ વચ્ચેનો સંધ્યાકાળનો સમય. આ એ સમય છે જ્યારે સાક્ષાત ભગવાન શિવ માતા પાર્વતી સાથે પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળે છે અને પોતાના ભક્તોના દુઃખ દૂર કરવા અત્યંત આતુર હોય છે. જો તમે આ સમયે મંદિરમાં હાજર હોવ અને સાચી વિધિથી તેમની આરાધના કરો, તો તમારી મનોકામના સીધી કૈલાશ પર્વત પર પહોંચે છે. જો તમને પણ આ બધી વાતો જાણવામાં ઊંડો રસ પડી રહ્યો છે, તો ભવિષ્યમાં પણ આવા ચમત્કારિક ઉપાયો જોવા માટે આપણી વીટી કથા ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. પ્રાચીન સમયની એક બહુ જ પ્રચલિત કથા છે કે ઉજ્જૈન નગરીમાં એક અત્યંત ધનવાન વેપારી રહેતો હતો. તેની પાસે એટલું બધું ધન હતું કે તેની 7 પેઢી બેઠા બેઠા ખાય તો પણ ન ખૂટે. પણ અચાનક તેના પરિવાર પર કોઈની ખરાબ નજર લાગી ગઈ. તેનો આખો વેપાર રાતોરાત સળગીને ખાક થઈ ગયો. તેના યુવાન દીકરાઓ અચાનક ગંભીર બીમારીમાં પટકાઈ ગયા અને આખા ઘરમાં રોજ ભયંકર ઝઘડાઓ થવા લાગ્યા. પેલો વેપારી રડતો રડતો મહાકાલેશ્વરના શરણે ગયો અને ત્યાં એક સિદ્ધ અઘોરી બાબાને મળ્યો. અઘોરી બાબાએ ધ્યાન ધરીને જોયું અને કહ્યું કે તારા ઘરમાં ભયંકર પિતૃદોષ અને કાળસર દોષનો પ્રકોપ છે, જેના કારણે માતા લક્ષ્મી તારું ઘર છોડીને જતા રહ્યા છે. આ સાંભળીને વેપારી તો સાવ ભાંગી પડ્યો. ત્યારે એ અઘોરી બાબાએ તેને શ્રાવણ મહિનાનો એક અદ્ભુત અને ગુપ્ત ઉપાય બતાવ્યો, જે ઉપાય હું આજે તમને જણાવવા જઈ રહ્યો છું. બાબાએ કહ્યું કે શ્રાવણ મહિનાના કોઈ પણ સોમવારે અથવા શનિવારે સૂર્યાસ્તના સમયે શિવલિંગ પર એક ખાસ મિશ્રણનો અભિષેક કરવાથી પિતૃદોષ અને નકારાત્મક ઉર્જા કાયમ માટે બળીને ભસ્મ થઈ જાય છે. અને દોસ્તો, તમને વિશ્વાસ નહીં આવે, પણ એ વેપારીએ જ્યારે આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કર્યો, ત્યારે માત્ર 21 દિવસની અંદર તેના ઘરમાં ફરીથી ખુશીઓ પાછી આવી ગઈ. તેનો વેપાર બમણી ગતિથી ચાલવા લાગ્યો અને તેના દીકરાઓ એકદમ સાજા થઈ ગયા. આ કોઈ સામાન્ય કથા નથી, પણ શિવ ભક્તિનો એક જીવંત ચમત્કાર છે જે આજે પણ એટલો જ સાચો અને પ્રભાવશાળી છે. તો હવે ધ્યાનથી સાંભળજો કે તમારે આ શ્રાવણ મહિનામાં આખરે એવું તે કયું ગુપ્ત કામ કરવાનું છે. તમારે બજારમાંથી થોડા કાળા તલ લઈને આવવાના છે. કાળા તલ આપણા શાસ્ત્રોમાં અત્યંત ચમત્કારિક અને ઉર્જાવાન માનવામાં આવે છે. કાળા તલનો સીધો સંબંધ શનિદેવ અને આપણા પિતૃઓ સાથે છે. શ્રાવણ મહિનાના કોઈ પણ સોમવારે અથવા તો શનિવારે સાંજે સૂર્ય આથમે એ સમયે તમારે સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરી લેવાના છે.
એક શુદ્ધ તાંબાના લોટામાં તમારે તમારા ઘરના માટલાનું જળ લેવાનું છે. એ જળમાં તમારે થોડું કાચું દૂધ, થોડું પવિત્ર ગંગાજળ અને એક ચપટી ભરીને પેલા કાળા તલ નાખવાના છે. સાથે એક નાનકડો ગોળનો ટુકડો પણ અંદર પધરાવી દેજો. હવે ખુલ્લા પગે મનમાં સતત શિવજીનું સ્મરણ કરતા કરતા તમારા ઘરની નજીક આવેલા કોઈ પણ શિવાલયમાં પહોંચી જાઓ. મંદિરમાં જઈને સીધા ગર્ભગૃહમાં પ્રવેશો અને શિવલિંગ પાસે જઈને તમારું મુખ બરાબર ઉત્તર દિશા તરફ રહે એ રીતે ઊભા રહી જાઓ. ઉત્તર દિશા એટલા માટે કારણ કે ત્યાં માતા પાર્વતીનો વાસ છે અને ત્યાંથી મોં રાખીને જળ ચડાવવાથી શિવ અને શક્તિ બંનેના પૂર્ણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જે લોકો દક્ષિણ કે પૂર્વમાં ઊભા રહીને પૂજા કરે છે તેમની પૂજા ક્યારેય સંપૂર્ણ ફળ આપતી નથી. ઉત્તર દિશા તરફ ઊભા રહ્યા પછી તમારી બંને આંખો બંધ કરો. તમારા મનમાં તમારા પિતૃઓને યાદ કરો અને ભગવાન ભોળાનાથને તમારા ઘરના બધા જ કષ્ટો દૂર કરવા માટે સાચા હૃદયથી પ્રાર્થના કરો. તેમને કહો કે હે દેવાધિદેવ, મારા ઘરની ગરીબી, બીમારી અને રોજિંદા કંકાસને કાયમ માટે નષ્ટ કરો અને મારા પરિવાર પર તમારી અમિદ્રષ્ટિ બનાવો. આ પ્રાર્થના કર્યા પછી પેલા કાળા તલ અને દૂધવાળા જળને શિવલિંગ પર એકદમ પાતળી ધારથી ધીરે ધીરે અર્પિત કરો. જળ ચડાવતી વખતે મનમાં અવિરતપણે શ્રી શિવાય નમસ્તુભ્ય અથવા ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ ચાલતો હોવો જોઈએ. જ્યારે લોટાનું બધું જળ શિવલિંગ પર અર્પિત થઈ જાય ત્યારે જળાધારીમાંથી જે પાણી વહીને નીચે પડતું હોય તેમાંથી થોડુંક જળ તમારા જમણા હાથમાં લઈને તમારી બંને આંખો પર લગાવો અને થોડુંક જળ એ જ તાંબાના લોટામાં અમૃત સ્વરૂપે પાછું લઈને ઘરે આવો. ઘરે આવીને એ પવિત્ર જળનો આખા ઘરમાં દરેક ખૂણામાં છંટકાવ કરી દો અને ઘરના જે પણ સભ્યો બીમાર રહેતા હોય કે અશાંત રહેતા હોય તેમને આ જળનું આચમન કરાવી દો. દોસ્તો, શિવપુરાણનો આ એટલો પ્રચંડ અને શક્તિશાળી ઉપાય છે કે જે ઘરમાં આ કાળા તલવાળું જળ છાંટવામાં આવે છે ત્યાંથી ગમે તેવી મોટી નકારાત્મક શક્તિ કે ખરાબ નજર તરત જ ચીસો પાડતી બહાર નીકળી જાય છે. તમને સાંભળીને કદાચ નવાઈ લાગશે, પણ આજના આધુનિક સમયમાં પણ લોકો આ ગુપ્ત વિદ્યાઓનો સહારો લઈને જ મોટા મોટા મુકામ પર પહોંચતા હોય છે. મારા જ એક પરિચિત છે જેઓ બહુ મોટો બિઝનેસ ચલાવે છે. ગયા વર્ષે અચાનક તેમના બિઝનેસમાં બહુ મોટી ખોટ આવી. તેમના કરોડો રૂપિયા માર્કેટમાં ફસાઈ ગયા અને લોકો તેમને પૈસા પાછા નહોતા આપી રહ્યા. તેઓ ટેન્શનમાં આવીને રાતોની ઊંઘ ગુમાવી ચૂક્યા હતા. મેં તેમને વીટી કથાના માધ્યમથી બતાવેલો આ જ કાળા તલવાળો પ્રયોગ શ્રાવણ મહિનામાં કરવાનું સૂચન કર્યું. તેમણે કોઈ પણ જાતની શંકા કર્યા વગર પૂરી શ્રદ્ધાથી 5 સોમવાર સુધી પ્રદોષકાળમાં આ ઉપાય કર્યો. અને ખરેખર મહાદેવનો એવો ચમત્કાર થયો કે છઠ્ઠા અઠવાડિયે તેમના ફસાયેલા પૈસામાંથી 80% રકમ સામેથી લોકો તેમના ઘરે આપી ગયા. તેમનો બિઝનેસ ફરીથી ઊભો થઈ ગયો. આ બધું માત્ર ઈશ્વર પ્રત્યેની અખૂટ શ્રદ્ધાનું જ પરિણામ છે. જે વ્યક્તિ અડધા મનથી કે શંકા સાથે પૂજા કરે છે તેને ક્યારેય કોઈ દેવતા ફળ નથી આપતા. પણ જો તમારી આંખમાં સાચા ભાવના આંસુ હોય અને હૃદયમાં ભોળાનાથ પ્રત્યે અતૂટ પ્રેમ હોય તો પથ્થરમાંથી પણ પરમાત્મા પ્રગટ થઈ જાય છે. જો તમે પણ આવી જ શ્રદ્ધા ધરાવતા હોવ તો અત્યારે જ આપણી વીટી કથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી આપણો આ સત્સંગ કાયમ માટે ચાલતો રહે. આ ઉપાયની સાથે સાથે તમારે બિલીપત્રનો એક બહુ જ મોટો અને અચૂક પ્રયોગ પણ કરવાનો છે. જ્યારે તમે શિવલિંગ પર કાળા તલવાળું જળ અર્પણ કરી દો ત્યારબાદ તમારે 11 અથવા 21 એકદમ તાજા અને અખંડિત બિલીપત્ર લેવાના છે. આ બિલીપત્રની ત્રણેય પાંદડીઓ ક્યારેથી પણ ફાટેલી ન હોવી જોઈએ અને તેની પાછળની જાડી દાંડી જેને વજ્ર કહેવાય છે તે તોડી નાખવાની છે. હવે શુદ્ધ ચંદનથી આ બધા જ બિલીપત્રની વચ્ચેની મોટી પાંદડી પર ઓમ લખો અને આસપાસની 2 પાંદડીઓ પર નમઃ અને શિવાય લખો. આ મંત્ર લખેલા બિલીપત્રને એક પછી એક શિવલિંગ પર ચડાવતા જાઓ. બિલીપત્ર ચડાવતી વખતે તેનો જે લીસો અને ચીકણો ભાગ છે તે જ શિવલિંગને નીચેથી સ્પર્શ થવો જોઈએ, ખરબચડો ભાગ ઉપર રહેવો જોઈએ. આ વિધિથી બિલીપત્ર અર્પણ કરવાથી મહાદેવ અત્યંત પ્રસન્ન થાય છે અને એવું કહેવાય છે કે આ રીતે પૂજા કરનાર ભક્તની કોઈ પણ મનોકામના માત્ર 3 મહિનાની અંદર 100% સિદ્ધ થઈ જાય છે. પૂજા પૂરી થાય એટલે થોડીવાર શિવલિંગ પાસે બેસીને શિવ ચાલીસા અથવા શિવ સહસ્ત્રનામનો પાઠ અવશ્ય કરો. આમ કરવાથી તમારા મનને એવી અદ્ભુત શાંતિ મળશે જે તમે કદાચ જિંદગીમાં ક્યારેય અનુભવી નહીં હોય. હવે એક ખાસ અને બહુ જ અગત્યની વાત જે હું વીટી કથાના દરેક શ્રોતાઓને વારંવાર યાદ અપાવું છું. મહાદેવની પૂજામાં ક્યારેય પણ ભૂલથી તુલસીના પાન, કેતકીના ફૂલ, કંકુ, સિંદૂર કે હળદરનો ઉપયોગ ન કરવો જોઈએ.
આ વસ્તુઓ શિવ પૂજામાં સખત વર્જિત છે અને તે અર્પિત કરવાથી પૂજાનું ફળ મળવાને બદલે પાપ લાગે છે. ભગવાન શિવ તો અતિ ભોળા અને વૈરાગી છે. તેમને ભસ્મ, ચંદન, આંકડાના ફૂલ અને ધતુરો અતિ પ્રિય છે. પૂજામાં તમે જે પણ અર્પણ કરો તે સાચા મનથી અને શુદ્ધ ભાવથી હોવું જોઈએ. ક્રોધ, લાલચ કે કોઈના પ્રત્યેની ઈર્ષા રાખીને ક્યારેય કોઈ પણ દેવતાની પૂજા નિષ્ફળ જ જાય છે. તમારા આંગણે આવેલા કોઈ પણ ગરીબ કે ભૂખ્યા વ્યક્તિને ક્યારેય ખાલી હાથે ન જવા દો. શ્રાવણ મહિનામાં અબોલ પશુઓ અને ગાય માતાને ચારો ખવડાવવાનું વિશેષ પુણ્ય છે. મહાદેવ તો કણ કણમાં વસેલા છે. જો તમે સાચા અર્થમાં તેમની કૃપા મેળવવા માંગતા હોવ તો તમારા કર્મ પણ એટલા જ પવિત્ર હોવા જોઈએ. મને સંપૂર્ણ ખાતરી છે કે આજની આ અદ્ભુત માહિતી તમારા જીવનમાં એક નવો સૂર્યોદય લઈને આવશે. તમારા બધા જ કષ્ટો, બીમારીઓ અને આર્થિક તકલીફો કાયમ માટે દૂર થઈ જાય તેવી હું ભગવાન મહાકાલના ચરણોમાં પ્રાર્થના કરું છું. જો તમને આ કથા હૃદયસ્પર્શી લાગી હોય તો વિડીયોને લાઈક ચોક્કસ કરજો. તમારા બધા જ સગા સંબંધીઓ અને મિત્રોના વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયો અત્યારે જ શેર કરજો જેથી તેમને પણ આ ગુપ્ત જ્ઞાનનો લાભ મળે. કોમેન્ટમાં હર હર મહાદેવ લવાનું ચૂકતા નહીં. આપની વીટી કથા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. આપણે ફરી મળીશું આવા જ એક નવા, રોમાંચક અને દિવ્ય ઉપાય સાથે. ત્યાં સુધી સૌ ભક્તોને દિલથી જય મહાકાલ. હર હર મહાદેવ.